હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નિત્ય ચિંતન અખાણી. કેમ છો બધા? રેડી છો? યસ. તો અગેન ઘણા બધા સ્ટુડન્ટ સારી એવી કમેન્ટ કરી રહ્યા છે, એટલે બીજી એક ઓનલાઈન અર્નિંગની ઓપોર્ચ્યુનિટી તમારા માટે લઈને આવ્યો છું. આ પાર્ટ ટાઈમ જોબ તરીકે તમે કામ કરી શકો છો ને એમાંથી તમે અર્નિંગ પણ કરી શકો છો. કેટલું અર્નિંગ કરી શકશો, શું કરશો, બધી વસ્તુ તમને ડિસ્કસ કરીશ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ છે, એટલે બહુ જ જેન્યુઅન છે. અને એક વસ્તુ, એપ્લાય કરવાનો કોઈ ચાર્જ નથી, એટલે તમે લોકો બિલકુલ આની અંદર એપ્લાય કરી શકો છો. ઓકે. અને હા, આપણે બીજા 3-4 વિડીયો બહુ સરસ બનાવ્યા છે. વર્ક ફ્રોમ હોમનો એક વિડીયો છે, એમાં તમને 4 થી 6 લાખની સેલરી છે, એની લિંક હું નીચે મૂકી દઉં છું. એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ છે, એક ઓનલાઈન ક્વિઝનું, એનો પણ મેં વિડીયો બનાવ્યો છે, એની લિંક પણ નીચે હું મૂકી દઉં છું. અને એક લેપટોપ સ્કોલરશિપ છે, એનો પણ વિડીયો છે નીચે. આ 3 વિડીયો ખાસ જોજો, તો તમને લોકોને ફાયદો થશે. આવા બીજા હું વિડીયો લેતો આવીશ, કેમ કે તમે લોકો આને સરસ એવો સપોર્ટ કરી રહ્યા છો. હજુ તમારે વિડીયો જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે યસ સર જોઈએ છે. તો હજુ ગુજરાતની ઓપનિંગ્સ પણ ઘણી બધી મારી સાથે આવી છે, જેના વિશે હું વિડીયો બનાવીશ. તમે લોકોને ફાયદો થશે, પણ કમેન્ટ કરજો તો મને ગમશે કે ના, તમે લોકો આને સપોર્ટ કરી રહ્યા છો. રાઈટ. તો ચાલુ કરીએ. આ વેબસાઇટની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેના કારણે તમે લોકો વેબસાઇટ પર જઈ શકશો. શું છે જુઓ, respin.iisc.ac.in. રેસ્પિન, બરાબર, .iisc. હવે ખબર છે આઈઆઈએસસી શું છે? બેંગ્લોરમાં છે, આઈઆઈટીની જેમ જ છે. એનું આ ઇનિશિયેટિવ છે વિથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાથે. શું છે? સ્પીચ રેકોગ્નેશન ઇન એગ્રીકલ્ચર એન્ડ ફાઇનાન્સ ફોર ધ પુઅર ઇન ઇન્ડિયા. હવે આમાં કેવું છે કે અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે આપણા ગરીબો જે છે, જે લોઅર મિડલ ક્લાસ કહેવાય કે પછી ગરીબી રેખાથી નીચે આવતા હોય, એવા લોકોને, એ લોકો એટલા એજ્યુકેટેડ નથી. ફોર એક્ઝામ્પલ, ગુજરાતમાં હોય તો એ લોકોને હિન્દી ના આવડતું હોય, ઇંગ્લિશ ના આવડતું હોય. સાઉથની અંદર હોય તો સાઉથની અંદર લોકોને સાઉથની લેંગ્વેજ આવડતી હોય, પોતાની લોકલ લેંગ્વેજ આવડતી હોય, પણ નેશનલ લેવલની લેંગ્વેજ ના આવડતી હોય, જેના કારણે એ લોકોને એગ્રીકલ્ચર રિલેટેડ અને ફાઇનાન્સ રિલેટેડનું નોલેજ જે આપણે એકચ્યુઅલી એમને આપવું હોય, એ એને સુધી પહોંચતું નથી હોતું. એટલે આ લોકોએ શું નક્કી કર્યું છે કે એ લોકોને રિજિયનલ લેંગ્વેજમાં આપણે રેકોર્ડિંગ કરીને આપીએ, નોલેજ આપીએ, એગ્રીકલ્ચરનું એઝ વેલ એઝ ફાઇનાન્સનું. તો આપણા દેશના દરેકે દરેક ખૂણા ઉપર આ વસ્તુ પહોંચે અને દરેકે દરેકને એગ્રીકલ્ચર અને ફાઇનાન્સનું નોલેજ મળે. બટ એના માટે મેન પાવર જોઈએ. સ્પીચ જે કહેવાય ને, સ્પીચ રેકોગ્નેશન, એના માટેનું. તો એના માટે અલગ અલગ ઓપનિંગ્સ હોય છે. જે ઓપનિંગ્સ અહીંયા કઈ કઈ અત્યારે અવેલેબલ છે, એવું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમને લોકોને આઈડિયા આવશે. તો જો એ કેવી રીતે વર્ક કરે છે, હાઉ વી આર વર્કિંગ ઓન ઇટ, એની પર એક યુટ્યુબ પર વિડીયો છે, તમે પ્લે કરશો, તમને લોકોને ખબર પડી જશે કે આ એકચ્યુઅલી કામ કેવી રીતે કરે છે. કઈ કઈ લેંગ્વેજમાં અત્યારે 9 ઇન્ડિયન લેંગ્વેજીસ છે. કઈ કઈ છે? હિન્દી, બેંગાલી. તમને હિન્દી આવડતું હોય તો તમે લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકો છો. મરાઠી, તેલુગુ, ભોજપુરી, કન્નડા, બરાબર, મગધારી, છત્તીસગઢી એન્ડ મૈથિલી. રાઈટ. આ 9 લેંગ્વેજની અંદર લોકો કામ કરી રહ્યા છે. તો ઓપનિંગમાં તમે જોશો તો કઈ કઈ ઓપનિંગ છે, તમે ધ્યાનથી સમજજો. તો કહેવાય ને, પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ એસોસિએટ, ડેટા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, રિસર્ચ ઇન્ટર્ન ઇન સ્પીચ એન્ડ મશીન લર્નિંગ છે. પણ ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા બેટા વ્યૂ ઓલ પર ક્લિક કરીશું ને, તો વ્યૂ ઓલ પર ક્લિક કરીશું તો અત્યારે ખાલી એક જગ્યાએ જે છે એ લોકો હાયરિંગ કરી રહ્યા છે, એ છે સ્પીચ રેકોર્ડિંગ પર. અત્યારે સેન્ટેન્સ કમ્પોઝિશનમાં કોઈ હાયરિંગ નથી, સેન્ટેન્સ ટ્રાન્સલેશનમાં કોઈ હાયરિંગ નથી, લેંગ્વેજ એક્સપર્ટમાં પણ કોઈ હાયરિંગ નથી. પણ તમે રેગ્યુલર જો આ વેબસાઇટ વિઝિટ કરતા રહો તો ક્યારેક એમાં હાયરિંગ આવે તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો. હાલ શેની અંદર હાયરિંગ ચાલી રહ્યું છે? સ્પીચ રેકોર્ડિંગમાં. અને રિસર્ચ ઓપનિંગ પણ છે, બરાબર. પોસ્ટ ડોક્ટર રિસર્ચ એસોસિએટ, ડેટા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ અને રિસર્ચ ઇન્ટર્ન ઇન સ્પીચ એન્ડ મશીન લર્નિંગ. આમાં તમારે જવું હોય તો તમે આમાં પણ જઈ શકો છો. બટ અત્યારે ઇઝી, જે તમે કોલેજ લાઈફમાં છો, તો કોલેજ લાઈફમાં હોય તો અત્યારે ઇઝી તમને પડે સ્પીચ રેકોર્ડિંગ પર. રાઈટ. તો સ્પીચ રેકોર્ડિંગની વાત કરીશ તો આ એની જોબ પ્રોફાઇલ છે. ઉપર તમે ક્લિક કરશો, ક્લિક હિયર ફોર એપ્લાય નાઉ, ટુ એપ્લાય નાઉ. ત્યાં ગૂગલ ફોર્મ હશે, એ ગૂગલ ફોર્મ તમારે ભરવાનું છે. કોઈ તમારે ફીસ આની અંદર પે કરવાની નથી. શું કીધું છે? IISc has taken initiative to create resources for speech technology development such as automatic speech recognition. There are job opportunities in this project in the position of speech recording, collection and transcription. Job profile name: speech recording along with transcription in your local જે એરિયા છે એની અંદર. સ્કિલ શું છે? બેઝિક કોમ્પ્યુટર નોલેજ તમારી પાસે હોવું જોઈએ. શુડ બી એબલ ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ નેટિવ લેંગ્વેજ. લોકલ એટલે તમે ગુજરાતીમાં છો, તમને ગુજરાતીને હિન્દીમાં કન્વર્ટ કરવાનું કહે, કે હિન્દીને ગુજરાતીમાં કન્વર્ટ કરે, તમને લોકોને આવડવું જોઈએ. હેવિંગ અ ડિગ્રી ઇન નેટિવ લેંગ્વેજ રિલેટેડ ટુ કોર્સ ઓર પ્રોગ્રામ ઇઝ અ પ્લસ. નેટિવ લેંગ્વેજમાં તમારી ડિગ્રી હોત એક એડવાન્ટેજ છે. મસ્ટ હેવ ધેર લેપટોપ ડેસ્કટોપ એટ હોમ. તમારે લેપટોપ હોવું જરૂરી છે. મસ્ટ હેવ એન્ડ્રોઇડ સ્માર્ટફોન. મસ્ટ હેવ ગુડ નોલેજ ઓફ ગૂગલ ડોક્સ, શીટ્સ, ગૂગલ ટ્રાન્સલેશન. બરોબર છે.
પછી શુડ હેવ ગુડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, આટલું હોવું જોઈએ. જોબ લોકેશન, ધીસ વર્ક કેન બી ડન ફ્રોમ એનીવેર. ધીસ વર્ક કેન બી ડન એનીવેર ફ્રોમ એનીવેર, મતલબ કે તમે ઘરે બેઠા બેઠા પણ આ વસ્તુમાં કામ કરી શકો છો. બેઝિક શું છે? ક્વોલિફિકેશન અંડર ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કેન એપ્લાય. બરાબર, બધા એપ્લાય કરી શકે છે. ફ્રેશર્સ એન્ડ એક્સપિરિયન્સ બોથ કેન એપ્લાય ફોર ધીસ જોબ. કેટલું પેમેન્ટ છે? 500 રૂપીઝ ફોર એવરી 20 મિનિટ્સ ઓફ ઇફેક્ટિવ ડ્યુરેશન. ઇફેક્ટિવ ડ્યુરેશન 20 મિનિટના 500 રૂપિયા સુધી તમને લોકોને મળે છે. બરાબર, પણ ઇફેક્ટિવ 20 મિનિટ તમે ઇફેક્ટિવલી કામ કરેલું હોવું જોઈએ, ટાઈમ પાસ કરતા નહીં. બરાબર, જોબ ડિસ્ક્રિપ્શન અને રિસ્પોન્સિબિલિટી છે એ પણ તમને અહીંયા આગળ આપેલી છે. તો તમારે જે આ પીડીએફ ખુલે છે, પીડીએફમાં તમારે એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું એપ્લાય નાઉ બટન પર ક્લિક કરશો એટલે એક અહીંયા આગળ ગૂગલ ફોર્મ ઓપન થશે. આ ગૂગલ ફોર્મ જે છે નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારું ફર્સ્ટ નેમ શું છે, લાસ્ટ નેમ શું છે, ડેટ ઓફ બર્થ, કોન્ટેક્ટ નંબર, કોમ્યુનિકેશન એડ્રેસ, બરાબર છે, નેમ ઓફ યોર નેટિવ પ્લેસ, કયા ડિસ્ટ્રિક્ટમાં છો, પિન કોડ ઓફ યોર નેટિવ પ્લેસ, હાઉ મેની યર્સ હેવ યુ સ્ટેડ ઇન નેટિવ પ્લેસ, તમે કેટલા વર્ષથી તમારા જગ્યાએ રહો છો, નેમ ઓફ યોર કરંટ પ્લેસ, અત્યારે ક્યાં છો, પિન કોડ શું છે, બરાબર. સિન્સ હાઉ મેની યર્સ હેવ યુ બીન સ્ટેઇંગ ઇન કરંટ પ્લેસ, તમે કેટલા વર્ષથી કરંટ પ્લેસમાં છો, તમારી મધર ટંગ શું છે, બરાબર. તો ગુજરાતી પર સિલેક્ટ કરશો મધર ટંગ, હિન્દી હોય તો હિન્દી પર સિલેક્ટ કરવાનું છે, બરાબર. તમારું ડેઝિગ્નેશન શું છે, કયા પદ પર સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ લખવાનું છે, કઈ કંપની છે, ઓર્ગેનાઇઝેશન શું છે તો તમે કોલેજ નામ લખી દેવાનું. પુટ યોર લેટેસ્ટ સીવી લિંક, તમે તમારી રિઝ્યુમની લિંક અહીંયા આગળ મૂકી શકો છો. પાન કાર્ડ નંબર તમારે નાખવાનો છે, પાન કાર્ડ નંબર કમ્પલસરી છે. વોટ એકોર્ડિંગ ટુ યુ મેક્સ યુ બેસ્ટ ફિટ ફોર ધીસ ટાસ્ક રેકોર્ડિંગ. તમે જો તમારા પાસે પાન કાર્ડ ના હોય તો તમે પપ્પાના નામ પર એપ્લાય કરી શકો છો, બરાબર. પ્લીઝ ચૂઝ ધ પ્રિફર લેંગ્વેજ ડુઈંગ ધ ટાસ્ક. કઈ પ્રિફર લેંગ્વેજ છે તમારી, બરાબર છે આમાંથી? તો તમે હિન્દી કરી શકો છો અથવા અધર કરીને ગુજરાતી પણ લખી શકો છો, બરાબર. ઇફ યુ આર સિલેક્ટેડ ફોર ધ જોબ, રાઇટ ધ નેમ ઓફ ધ પ્લેસ, ડિસ્ટ્રિક્ટ વેર યુ વિલ કેરી આઉટ ધ ટાસ્ક. જો તમે સિલેક્ટ થાવ છો તો તમે કયા ડિસ્ટ્રિક્ટમાં કામ કરશો, અમદાવાદ ના હોય તો અમદાવાદનું લખવાનું, તમે જે પણ તમારું ડિસ્ટ્રિક્ટ હોય. ઇફ યુ આર સિલેક્ટેડ ફોર ધીસ જોબ, વિચ પિન કોડ યુ વિલ કેરી આઉટ ધ ટાસ્ક, કયા પિન કોડ પર તમે કામ કરશો. તમારી કમેન્ટ શું છે, આઈ અન્ડરસ્ટેન્ડ, ક્લિક યસ કરી સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. એટલે તમે લોકો એપ્લાય કરી દેશો. તો એપ્લાય કર્યા પછી જો તમારી પર કોલ આવે ને તમારું ઇન્ટરવ્યૂ થાય ને તમે સિલેક્ટ થાવ તો તમારું અર્નિંગ સ્ટાર્ટ થઈ જશે. 20 મિનિટના 500 રૂપિયા છે, રાઈટ. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે એટલે એકદમ જેન્યુઅન છે. કોઈ જગ્યાએ તમને કોઈ રૂપિયો માગે તો આપતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ઠીક છે. થેન્ક યુ સો મચ, બાય.